મહુવામાં બુટલેગરે પોલીસનો ભાંડો ફોડ્યો છે। પીએસઆઈ પ્રવીણ પરમારનો કથિત ઓડિયો વાયરલ થયા બાદ હવે એ જ બુટલેગરનું નિવેદન સામે આવ્યું। બુટલેગરે પોલીસ પર હપ્તા લેવાના ગંભીર આરોપ કર્યા છે। એટલે હવે સવાલ એ છે કે પોલીસ બુટલેગરો પાસેથી કેટલા હપ્તા લેતી હશે? શું છે આખો વિવાદ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। મહુવા પોલીસના પીએસઆઈ પ્રવીણ પરમારનો બુટલેગર સાથેનો એક કથિત ઓડિયો ગઈકાલે વાયરલ થયો હતો। ઓડિયોમાં પૈસાની વાતચીત થતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। હવે આ મામલે જ બુટલેગરનું એક નિવેદન સામે આવ્યું। બુટલેગરે પોલીસ સામે ગંભીર વાતો કરી છે અને તેના કહેવા પ્રમાણે તે અગાઉ દારૂનો ધંધો કરતો હતો અને તે સમયે પોલીસ સાથે પૈસાની લેવડ દેવડ થતી હોવાનો પણ તેણે દાવો કર્યો છે। તો બીજી તરફ ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાની વાત સરકાર વારંવાર કરે છે। દારૂ પકડાય ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે, પરંતુ સ્થાનિક પોલીસ અને બુટલેગર વચ્ચે જ પૈસાની લેવડ દેવડના આરોપ થાય તો દારૂબંધીના કાયદા સામે સવાલો ઊભા થવા તે પણ સ્વાભાવિક છે। પહેલા પીએસઆઈનો એ ઓડિયો તમે સાંભળી લો, પછી આગળ વાત કરીએ। હેલો, હા હેલો, પરમાર બોલું। હા બોલો ને સાહેબ। આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ। સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે। મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે। એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવ, બરાબર? કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું, હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું, બરાબર? હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે। મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ એટલે પતિ વાત। એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કર્યું એ કરવું। કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો, કાલે ઘર બી બંધ હતું। હા તો ઘરે નહોતો સાહેબ। મને ખબર છે, હા, અમે 7:30-8 વાગે આવેલા, હા, બરાબર? એટલે કેમ કે ચોખ્ખી વાત છે, અહીં તો હા આગળ ના। અહીંયા આપણે એક જ નિયમ છે, કોઈના ઉતરે કોઈ દીવો બળતો નથી, ના ના એ તો સાહેબ તમારી વાત બરોબર છે, બરાબર? જો ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો। અરે ભાઈ એક વાત છે, એ વાત એ ગઈ વખતે બી આયા છો કે નહીં, એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4મી-5મી વખત હું ફોન કરું છું, તમારી વાત બરાબર? સાહેબ હું સમજુ છું। તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે। મેં આ છેલ્લી વખત ફોન કર્યો છે, બરાબર છે? હવે હું કઈ ફોન કરવાનો નથી, બરાબર? આ હકીકત વાત છે। હા તો સાહેબ હવે એકાદો દી કાઢો નહીં। મેં શું કીધું? મને કોઈ ફરક, હું કઈ એક વાત છે, મેં આટલા ટાઈમ નતો પૈસા નતા લીધા તો કઈ મરી નથી ગયો, અને આગળ કઈ મરી નથી જવાનો હું। પણ હું સાહેબ તમને શું કહું, મેં એટલો સમય કર્યો ધંધો કર્યો ને તો મેં પૈસા મોકલેલા જ છે। હું ક્યાં તમને એમ કહું કે નથી મોકલું? અરે ભાઈ એક વાત છે, હું એમ કઉ છું મોકલાયા હશે, જે કર્યું હશે એ જવા દો। તમે એમ કહો કે બરાબર મને, છે? તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા સાહિત્ય આપું તમારા રાઇટર અરે ને। ભાઈ એ હું શું કહેવા માંગુ છું, હા. એ ભૂતકાળ જવા દો, એનું એ મારે કઈ ગાવું નથી। એ મને મળ્યા નથી મળે એ મારે કઈ ગાવાનું નથી, બરાબર છે? કેમ કે આ એક પેલા એના માટે હું વારે ઘડિયા આ 6મી-7મી વખત હું ફોન કરું, સાહેબ હમણાં આવું, ના ના સાહેબ કાલે આવું, અરે સાહેબ 2 દિવસમાં પોખતો કરી દો, સાહેબ જગદીશભાઈને મોકલી આપજો। અરે યાર, બરાબર છે? તો મને કઈ ભીખ, મને ભીખ માંગવી ગમતી નથી, મારામાં છે તાકાત, તો હવે સાહેબ તમે કેમ કરું બોલો? બરાબર? ના ના ના, હું શું કહું? એકાદો દી જો સાહેબ નીકળે એમ હોય બરાબર, તો હું શું કહું એનું કારણ છે ને। અને પછી હા. એક વાત છે, અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને, એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા છે, પણ એટલે શું કરવાનું? સાહેબ મારે બધું બંધ છે તોય હું તમને ના નથી પડતો। પણ ના, હું ચોખ્ખી જ વાત કઉ છું, આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો, હકીકત વાત છે। એટલે તમે તારે ડિસ્ટર્બ પૂછો, મને ના પાડેલી છે એટલે હું કઈ નથી અરે કરતો સાહેબ। પણ હું શું કહેવા માંગુ, કઈ વાંધો નહીં, કઈ વાંધો। મેં પેલા કીધું તો ખરું, બરાબર છે? મેં પેલા પૈસા, મને પેલા પૈસા મળ્યા નહીં મળ્યા, ચલો એ અલગ વસ્તુ છે, બરાબર છે? પણ ત્યારે બી હું મરી નતો ગયો, આજે નહીં મરી ગયો, આગળ બી મરી નહીં જવાનો। પણ હું તમને એમ કહું સાહેબ, તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા રાઇટર પાસે હરૂભરૂ વાત કરાવું, બોલો આજુભાઈ એ અલગ, એ ભૂતકાળ છોડો, એમાં મારે કાંઈ પડવું નથી, બરાબર છે? તમે તારે આજુભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે, નરેશભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે, બધા ભગવાન બધાનું ભલું કરે, બરાબર? હું પ્રાર્થના કરું છું ભગવાન બધાનું ભલું કરે, બરાબર? હા સાહેબ।
એટલે મેં એટલા માટે મેં કીધું હું જો પૈસા મળશે સારી વાત છે, નહીં મળે તો કોઈ વાંધો નહીં. કોઈ મરતું નથી ને કોઈ મરવાનું નથી. કાંઈ વાંધો નહીં સાહેબ, હાલો સાંજ સુધીમાં હું તમને પહોંચાડી દઉં. હવે સાહેબ કાલે મારા મમ્મી દવાખાને લઈ ગયો તો હું, એટલે કાલે તમારી પાસે ન આવી શક્યો. હવે અત્યારે ભૂત સાહેબ છે ને, ભૂત સાહેબ ના દવાખાને એને પાટા બંધાવું છું. હમણાં પાટા બંધાવે એટલે સાહેબ મંગા પડ્યું એટલે હું તમારી પાસે આવી જાઉં છું. અને સાહેબ અત્યારે મારો થોડી પોઝિશન નબળી છે ને કે સાહેબ હું તમને બીજો ફોન ન કરવા દઉં. એમ નહીં, આમાં કેવું છે કે મને કેવું થાય કે આખા ગામ ભલે જે હશે આખા ગામ ને મળે મને ભલે હું, અને મને એવું છે કે મારે અત્યારે શું છે ચોખ્ખી વાત કહું, મારે અત્યારે પશ્ચિમ બંગાળની એક તપાસ આવી છે, એમાં 30-40 હજાર રૂપિયાનો ખર્ચો છે. તકલીફ એ આવીને ઉભી રહી છે કે ઘરના કાઢવા પડે ને એટલા માટે, બસ એ વાત છે, બીજી કોઈ વાત નથી. બરાબર, હા તો વાંધો નહીં, ફોન કરો. હું સાહેબ હમણાં નવરો પડું ને ભૂત સાહેબ ના દવાખાને તો હું મારા મમ્મી ને ડાયાબિટીસ ને એવું બધું લો થઈ ગયું છે ને ભાઠા પડી ગયા ને એવું છે ને, કાલના દવાખાને છું પણ હમણાં રજા આપશે ને. હવે છે ને સાહેબ આજકાલ તમને 5,000 રૂપિયા આપી, ઓલા કરે મને કઈક ઓછું કરી દેજો તમે. સાહેબ અત્યારે શું છે કે હવે આપણે તમને બધું ખબર જ છે, સૌના ખર્ચા હાલે. હા તે વાંધો નહીં, એ વાંધો નહીં, તો હું તમને ફોન કરી. અહીંયા છો ને? અહીંયા જ છું. હા, તમે કહો કે બધા બંગાળ જાવ છું એટલે એ માટે. ના બંગાળ 2 દિવસ પછી જવાનું. હા ભલે સાહેબ, વાંધો નહીં સર. તમે ઓડિયો સાંભળ્યો જેમાં બુટલેગર અને પીએસઆઈ પરમાર કથિત રીતે વાત કરતા હોય તે પ્રકારનો એક કથિત ઓડિયો છે. તેની સત્તાવાર રીતે કોઈ ખરાઈ પણ થઈ નથી. બુટલેગરે કરેલા આરોપ પણ તેની વાત પર આધારિત છે. સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ એક વાત ચોક્કસ છે, બુટલેગરના આ નિવેદન બાદ મહુવા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. હવે તમે બુટલેગરનું એ નિવેદન પણ સાંભળી લો. મારું નામ લલિતભાઈ બોઘાભાઈ બારિયા ઉર્ફે લાલા નામે મને ઓળખે છે. હું પહેલાં આથી 1.5-2 વર્ષ પહેલાં ધંધા દારૂના પરમિટવાળા હતા ત્યારે ધંધો કરતો. હવે અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી, અત્યારે હું રિક્ષા કરું છું. તો આ પીઆઈ પરમાર સાહેબ અવારનવાર મને દાદાગીરી ધમકી મારીને પૈસા લઈ જાય છે, તારી માટે કેસ કરી તને પાછામાં મોકલી દે, તું મહુવા મૂકી દે, આવું બધું મને સાહેબ કહે છે. મેં એનો ઓડિયો જે મારી પાસે રેકોર્ડિંગ હતું ને એનો ઓડિયો મેં રિલે કર્યો છે. અને હું ત્યારે રિક્ષા ચલાવું છું, બીજો કાંઈ ધંધો હું આડોવળો પ્રવૃત્તિ ધંધો કોઈ વસ્તુનો કરતો નથી. હું શાંતિથી મારો ધંધો કરું છું. હું મારા મમ્મીને દવાખાને લઈ ગયેલો તો ત્યાં મને ફોનમાં જેમ ફોન બોલવા મળ્યા, તું પૈસા દે ગમે એ કર, અમારા કામથી જવાનું છે એટલે 40-50 હજાર રૂપિયા તું કરી દે, બંગાળ જવાનું છે 40-50 હજાર રૂપિયાની તો વ્યવસ્થા મને કરી દે, નકર પછી એ કહે કે હું મારી રીતે બધી કાર્યવાહી કરું. હવે હું ગરીબ માણસ, મારે એને 40-50 હજાર રૂપિયા સાહેબ ચાલી દેવા. પછી મેં અહીંયા વાત કરી પણ કોઈ મારું માન્યા નહીં. બરાબર, કહી દેશું એમ કીધું. પછી હું એસીબીમાં ગયો, એસીબીમાં જઈને મેં એને ફરિયાદ કરી છે. એસીબીવાળાએ મારી ફરિયાદ સ્વીકારી છે. અને હું ગરીબ માણસ છું અત્યારે. હું ને મારી બા, મારા મમ્મી અપંગ છે, પક્ષી ઘટનો વર્ષોથી હુમલો આવી ગયેલો છે. અમે મા દીકરો ભાઈ ભેગા રહીએ છીએ. તો હજી 2 દિવસ શુક્રવારને દિવસે 7:30 વાગે મારી ભાઈ કૂટેજે છે. મારા ઘરમાં સીસીટીવી કેમેરા છે. તો મને આવીને કહે તું તારી પૈસા દે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ સમગ્ર મામલે શું તપાસ કરે છે અને વાયરલ ઓડિયો તથા બુટલેગરના આરોપોમાં શું સત્યતા બહાર આવે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ પ્રકારે પોલીસ અને બુટલેગરો વચ્ચે સાઠગાંઠ હોય તો ગુજરાતમાં દારૂબંધી યથાવત રહેશે કે નહીં એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.